અંકલેશ્વર નજીક આમલા ખાડી પાસે હાઈવે ઉપર બ્રિજ ઉપરથી ટ્રક પલટી ખાઈ ગઈ હતી। અંકલેશ્વરના આંબલાખાડી બ્રિજ નજીક ટેમ્પો પલટી મારી જતા ટેમ્પોનું શીર્ષાસન થયું હતું। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આંબલાખાડી બ્રિજ નજીક ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો, જેમાં ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આંબલાખાડી બ્રિજ પાસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। આજરોજ વહેલી સવારે એક ટેમ્પો ચાલક પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન તેનો સ્ટીયરિંગ પરનો કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાંસમાં ખાબકતા પલટી ખાઈ ગયો હતો। આ અકસ્માતમાં ચાલકને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા જ બે બસને પણ આ સ્થળે અકસ્માત નડ્યો હતો, જેમાં 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા। તો તેના પહેલા પણ એક ટ્રેલરને અકસ્માત નડતા ટ્રેલર ચાલકે જીવ ગુમાવ્યો હતો। તેવામાં અંકલેશ્વર નેશનલ હાઈવે પર સાંકડા પડી રહેલા આંબલાખાડી ઓવરબ્રિજને પહોળો કરવા માટે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ અને બ્રિજ મંજૂર થયો હોવાની પણ વાતો ચાલી રહી છે। તેવામાં અકસ્માતોની ઘટનાના નિવારણ માટે પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે પ્લાન ઘડી પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।